આજે તારીખ 6 છે અને સોમવાર છે અને આજે તો કે બાપા સીતારામ મહિલા મંડળના બહેનો તો કે વૃંદાવન જીવ દયા ગૌશાળાની અંદર ગોપાલભાઈની ગૌશાળામાં આ બહેનો તો કે આજે સેવા કરવા આવ્યા છે. અત્યારે કેટલો વરસાદ છે છતાં પણ આ બહેનો આજે ગૌશાળાની અંદર સેવામાં આવ્યા છે અને બધા બહેનો આવીને આવી સેવા કરે છે. સોમાહામાંય પણ એક દિવસની ગેરહાજરી ન હોય આ બહેનોની કે સાલું વરસાદમાં ગાય માતાની સંભાળે લેતા હોય, ગાય માતાના ગૌશાળે વાયદા કરતા હોય. કેમ કે અત્યારે ભીનું હોય તો આપણને પણ ગમતું નથી, તો ગાય માતાને પણ આવું ગમે નહીં. તો આ બાપા સીતારામ મહિલા મંડળ બહેનો બધા બહેનો રોજ ગૌશાળાની અંદર અત્યારે 1 થી 4 વાગ્યા સુધી ગૌધામમાં હોય. તો આ બધા બહેનો જો પોતપોતાની રીતે સેવા કરે છે અને ખરેખર કળયુગની અંદર ગાય માતાની મોટી સેવા કોઈ પણ ન કહેવાય, કેમ કે મોટામાં મોટી ગૌ સેવા છે. તો આજે તો કે આ બોલ છે, માણસની તો બધા સેવા કરે પણ આ બોલ જીવની કોણ સેવા કરે. તો આ બેનો અત્યારે સોમાહામાં કેટલી ગાય માતાની કિસકાણ થતી હોય તો આ બેનું વાહિદા પોદળા ભરે છે. આખડે ગાય માતાને કટિંગ કરી નીણ પણ નીરશે અને કોઈ આવી કમાણી ચોખ્ખી કરી છે આમાં નીણ ભરશે. તો આવી સેવા બાપા સીતારામ મહિલા મંડળના બહેનો બધા બહેનો આવી સેવા કરે છે ગૌધામની અંદર. આગળ આ બહેનો ખાણ પણ આપવાનું છે, ગાયની તૈયારી કરે છે ખાણ આપવાની. તો બધા બહેનો આવી સેવા કરે છે અને બધી ગૌશાળામાં સેવા આપે છે અને બધી બહેનો વૃંદાવના જીવદયા ગૌશાળા છે. તો જુઓ આ કેવી ગાય માતાને કિસકાણ છે, પણ આવી કિસકાણ આ બહેનોને એવો વિચાર આવે કે આપણે તો ફૂલ પથારી ભગવાને આપણને સારું ઘર આપ્યું છે, સારી પથારી આપી છે, પણ આ તો એક અબૂલ જીવ છે ને આપણે ગાય માતા છે. તો આપણે આને ચોખ્ખું કરવા માટે ગૌશાળામાં જવું પડે. જો કેટલું અહીંયા કિસકાણ છે તો આ બહેનો અત્યારે પોદળા ભરે છે અને ગાય માતાને સેવા કરે છે. આવીને આવી સેવા તમે પણ કરતા રહો, બીજાને કરાવતા રહો. તમે જાગો, બીજાને જગાડો અને બધા બહેનો જો ઘરે સુવામાં આખી જિંદગી વહી જાય પણ આવી સેવા કરશો તો આમાં તમારું જીવન ધન્ય થાય અને આવી રીતે તમે સેવા કરશો તો બીજાને પણ ઉત્સવ થાય કરવાનો. અને હાવ ઘરે બેઠા બેઠા આપણે ઊંઘ કરવી કુંભકરણને ખોડે તો આવું જાગીને આવા 5 તગારા ગાયોના ગૌશાળાની અંદર આવીને આવી સેવા કરી છે તો તમારું કર્મય પણ નિમિત્ત બનશો. તમે ગાય માતાની સેવામાં તમારું કર્મય પણ સારું બનશે. તો આવી ગૌશાળાની અંદર કોઈ પણ ગૌશાળા હોય તો બેનું તમે પણ જાગવો અને આવી સેવા કરો. કોઈ પણ ગૌશાળાની અંદર જઈને અને ગાય માતાને જે કાંઈ જરૂરિયાત હોય, સેવાની જરૂરિયાત હોય તો સેવા કરો, નીણની જરૂરિયાત હોય તો નીણ આપો. ગાય માતાને મદદરૂપ કરીને તમારા જીવનને ધન્ય બનાવો અને આવીને આવી તમારા હાથે સેવા થાય. પણ ક્યારેય તો કે આપણે ઘર બહાર નીકળવી તો કાંઈ કર્મના ભાતા બંધાય. ઘરે બેઠા બેઠા કાંઈ આપણું કર્મ બને નહીં. તો ઉમરો વળંગી તો જ આપણે આપણા કર્મના ભાગીદાર થાય. તો બધા બહેનો આ વૃંદાવન જીવદયા છે, તમે આ ગૌશાળાની મુલાકાત કરજો. અહીં બીમાર ગાયું છે અને અહીંયા 4.5 તો ગાયું છે. તો બધા બહેનો અહીંયા કોઈ પણ બર્થડે હોય, નીણ નાખવી હોય તો બધી સુવિધા પણ છે. તો તમે લોકો આપણી આ ગૌશાળાની મુલાકાત કરજો. બોલો તાની જય રામચંદ્ર ભગવાનની જય. હરિ ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ. સીતારામ રામ જય જય સીતારામ. ગૌ માતા જય શ્રી કૃષ્ણ.